પંચાયત ભાજપ શાસિત જિલ્લા પંચાયત છે અને આ જિલ્લા પંચાયતમાં ભાજપ શાસિત વહીવટ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી હરિકૃષ્ણભાઈ બચુભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં 34 જેટલા જિલ્લા પંચાયતના સદસ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં 6 જેટલા ચેરમેનો બનાવવામાં આવ્યા છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં 6 જેટલા ચેરમેનો મહિલાઓ છે। તે મહિલાઓ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આવતી નથી હોતી। તેમના પતિદેવો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનો વહીવટ કરી રહ્યા છે અને સુરેન્દ્રનગરની જિલ્લા પંચાયતની ખુરશી ઉપર જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની ચૂંટણીમાં જ્યારે મહિલાઓ ચૂંટાણી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં મહિલાના પતિદેવો વહીવટ કરી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો જે વિકાસ ગામડાનો થવો જોઈએ તે થયો નથી। સુરેન્દ્રનગર જિલ્લાનો ગામડાનો વિકાસ નોંધાઈ રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાના વિકાસ માટે ગુજરાત રાજ્યની ભાજપ સરકાર દ્વારા કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતને ફાળવવામાં આવે છે। તેમ છતાં સુરેન્દ્રનગર જિલ્લાનો વિકાસ થયો નથી અને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે થયો નથી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને લોકો આક્રોશ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ભાજપ શાસિત સામે ઠાલવી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ભાજપ શાસિત જિલ્લા પંચાયત છે ત્યારે 6 મહિલાઓ ચેરમેન તરીકે બેસાડ્યા, પણ સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા ચેરમેનો એક પણ ઓફિસોમાં દેખાતી હોતી નથી। તેમના પતિદેવો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ખુરશી ઉપર બેસીને વહીવટ કરતા હોય છે। તેના કારણે સમગ્ર ઝાલાવાડ પંથકના તમામ જિલ્લા પંચાયતની બેઠકની જનતામાં ભારે આક્રોશ ફેલાયો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જ્યારે ગામડામાંથી છેવાડાના ગામડામાંથી આવતા અને તમામ જિલ્લાની બેઠકના જ્યારે મતદારો આવતા ત્યારે જે સદસ્ય ચૂંટાણે તેમના કામો નહીં થતા તેના કારણે ગામડાઓમાં આક્રોશ ફેલાઈ રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં જ્યારે મહિલાના પતિદેવનું રાજ ચાલી રહ્યું છે।